પહેલગામમાં ટુરિસ્ટો પર કરવામાં આવ્યો ગોળીબાર। પોલીસના વેશમાં આતંકીઓનો આ ઘાતકી ખેલ। यहाँ पर अटैक हुआ आतंकवादियों का, हम लोग बाल बाल बचे। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। તારીખ 22 એપ્રિલ મંગળવારના જમ્મુ કાશ્મીરના પહેલગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો। આતંકવાદી સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી લીધી છે। અહેવાલો અનુસાર આ ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 20 પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। હુમલાને જોનાર એક મહિલા પ્રવાસીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું અને પછી ગોળીબાર શરૂ કરી દીધો। अपने आप बोले ना मुझे यहाँ पर थी, क्या बोलते भेलपुरी खाड़ी से मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। PCR કોલ પર મહિલાએ રડતા રડતા કહ્યું, હું ત્યાં ભેળપુરી ખાતી હતી, મારા પતિ નજીકમાં જ હતા। એક આતંકવાદી ત્યાં આવે છે, તેમણે મારા હાથમાં બંગડીઓ જોઈ અને મારા પતિને તેમના ધર્મ વિશે પૂછ્યું, પછી તેને ગોળી મારી અને તેમની હત્યા કરી નાખી। મહિલાએ જણાવ્યું કે આતંકવાદીઓએ 3 થી 5 મિનિટ સુધી ગોળીબાર કર્યો અને પછી તેઓ ભાગી ગયા હતા। મળતી માહિતી મુજબ આ હુમલો પહેલગામના એ વિસ્તારમાં થયો છે જ્યાં પ્રવાસીઓ ઘણીવાર ટ્રેકિંગ અને અન્ય પ્રવૃત્તિઓ માટે આવે છે। આતંકવાદીઓએ અચાનક જ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો। હુમલા બાદ ભારતીય સેનાની વિક્ટર ફોર્સ, સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને CRPF એ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે। આતંકવાદીઓની શોધમાં આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો તેમને પકડવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે। મળતા અહેવાલ મુજબ જણાય છે કે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં આશરે 85,000 બહારથી આવેલા લોકોને જમ્મુ કાશ્મીરમાં વસાવ્યા છે। TRFના કહેવા અનુસાર આ લોકો કાશ્મીરમાં શરૂઆતમાં પ્રવાસી તરીકે જ આવે છે, પરંતુ પછી તેઓ ત્યાં જ સ્થાયી થઈ જાય છે। સંગઠનનું કહેવું છે કે આ હુમલો એ જ નીતિઓનું પરિણામ છે જે સરકારી હસ્તક્ષેપને કારણે કાશ્મીરમાં લોકલ અને બાહ્ય વસવાટ વચ્ચેનો તફાવત ખતમ થઈ ગયો છે। PM નરેન્દ્ર મોદી હાલ સાઉદી અરબના પ્રવાસે છે, પણ તેમને ઘટનાની ગંભીરતાને જોતા તુરંત જ ગૃહમંત્રી અમિત શાહને ફોન કરી સ્થિતિ પર નજર રાખવા અને તત્કાલિક પહેલગામ જવા માટે નિર્દેશો આપ્યા છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ આ ઘટનાને લઈને ખૂબ જ ગંભીર છે અને તરત જ પહેલગામ જવા રવાના થઈ ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। અમરનાથ યાત્રા જ્યાંથી શરૂ થાય છે તે જ જગ્યા પર હુમલો કરવામાં આવ્યો છે। દર વખતની જેમ આ વર્ષે પણ પહેલગામથી જ યાત્રા શરૂ થવાની છે। આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈ 2025ના રોજ શરૂ થવાની છે, પરંતુ હાલમાં થયેલા આ હુમલાના કારણે હવે અમરનાથ યાત્રાની સુરક્ષા પર પણ સવાલો ઊભા થાય છે। આ હુમલાની નિંદા કરતા દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો આઘાતજનક અને પીડાદાયક છે। આ એક કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય છે જેની સ્પષ્ટ નિંદા થવી જોઈએ। આ કિસ્સામાં પ્રવાસીઓ પર હુમલો કરવો એ ખૂબ જ ભયાનક અને અક્ષમ્ય છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આ આતંકવાદી હુમલાને લઈને સરકાર દ્વારા કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે। અને આવી જ વિશેષ માહિતીઓ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। નમસ્કાર।